જલીય ગુણ જોતા હતા તો એમાં શું છે કે ડીએસ જીએસ એમએસ એટલે દ્રવ, શીત, ગુરુ, સ્નિગ્ધ, મંદ, સાંદ્ર. બીજી લાઈન કઈ રીતે કે આ જલીયનો શ્લોક છે એટલે આપ્ય લગાવવાનું. એની આ લાઈન કઈ રીતે યાદ રાખવાની? યાદ ના રાખ્યો તો એટલીસ્ટ આ વર્ડ તો યાદ રાખવા પડશે ને. તો એમ સવારે વહેલો કૃષ્ણ પટેલ બેઠો, સવારે પરથી સ્નેહન, બેઠ્યો પરથી વિષ્યંદન, કૃષ્ણ પરથી ક્લેદ, પછી પટેલ પરથી પ્રહલાદ અને બેઠ્યો પરથી બંધકૃત. તો આનું પહેલાં મિનિંગ સમજાવી દેવાનું કે આ દ્રવ છે એટલે કે લિક્વિડ છે, ઠંડુ છે, હેવી છે, ઓઇલી છે, મંદ છે, સાંદ્ર છે, થીક છે. પછી આ પ્રોડ્યુસ શું કરશે તો કે સ્નેહન એટલે ઓઇલી, મોઇશ્ચર, એના મોઇશ્ચર નહીં થાય, ઓઇલી. વિષ્યંદન એટલે સિક્રેશન કરશે, ક્લેદ એટલે મોઇશ્ચર, પ્રહલાદ એટલે કન્ટેનમેન્ટ, એન્ડ બંધકૃત એટલે બાંધી રાખશે, ખુશી આપશે પ્રહલાદ એટલે પહેલી લીટીમાં એના ગુણ છે, બીજી લીટીમાં એ શું શાના માટે રિસ્પોન્સિબલ છે એ છે. હવે પાર્થિવ, તો પાર્થિવનું કઈ રીતે યાદ રાખવાનું છે? તો આમાં ખાલી તત્રદ્રવ્યમાં આગળ લગાવ છે એના પાછા ગુણ. એમાં શું યાદ રાખવાનું? જીએસએસ. આમાં શું હતું? ડીએસ જીએસ એમએસ. આમાં જીએસએસ. જી પરથી ગુરુ, એસ પરથી સ્થૂલ, એસ પરથી સ્થિર. પછી એનો ગુણ કયો? ગંધ. એટલે ગંધ, ગુલ, ઉલબણમ. ઉલબણમનો મિનિંગ શું થશે? ડોમિનન્સ. ડોમિનન્સ કયો છે? આમાં ગંધ. ડોમિનન્સ કયા આવશે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 એના ડોમિનન્સ ગુણો છે સેપરેટલી, પણ બીજા બધા બી આ એના જે છે એ આપ્યા છે. બીજી લાઈનમાં શું કે આ શાનો શ્લોક છે? પાર્થિવનો. અને પછી એ શાના માટે શું પ્રોડ્યુસ કરશે? આપણા શરીરમાં શું આપશે? તો પૃથ્વી એ ભારે છે તો એ પરથી આપણે એ ટાઈમે ગેસ કરી લેવાનું કે આપણને સ્થિરતા આલે, હેવીનેસ આલે, પછી સંઘાત એટલે બધું બાંધી રાખે એ રીતના. તો પહેલી લીટીમાં સેમ લખવાનું જીએસએસ કે ગુરુ હેવી છે, સ્થૂલ એટલે બલ્કી છે, સ્થિર એટલે સ્ટેબલ છે. અને બીજી લીટીમાં શું તો કે શાના બધા રિસ્પોન્સિબલ છે? તો બીજી લીટીમાં બી એ જીએસએસ ગૌરવ એટલે હેવીનેસ, પછી સ્થૈર્ય એટલે ફર્મનેસ આપશે આપણને, સંઘાત એટલે સ્ટેડીનેસ આપણા બોડીને સ્ટેડી રાખશે. તો આ થયા 5 મહાભૂતના ગુણ અને નીચે શાના માટે જવાબદાર છે. આ એની ટ્રીકો યાદ રાખવાની છે. શ્લોકોની લીટી લખતા ફાવે લખી કાઢજે. શ્લોક જોઈને માર્ક્સ આલ દેશે. કેમનો મોઢે કરવાનો? ખાલી વર્ડ પરથી જ બનાવીને લખવાનું છે. એના ટ્રીકો યાદ રાખજે. અને થોડું લોજિક લગાવી દેવાનું કે આ ગરમી છે તો શું કરશે? પચાવવાનું કામ કરશે, સ્કિન માટે કામ કરશે. પછી આ લિક્વિડ છે તો એ શાના માટે કામ કરશે? બધું ઓઇલી રાખશે ને સિક્રેશન કરશે ને મોઇશ્ચર કરશે. આ એ આપશે. વાયુ એ બધું લાઇટનેસ માટે ને એવું બધું. અને આકાશ જગ્યા આપશે, એ બી લાઇટનેસ આપશે. તો આ દ્રવ્યના ગુણ થયા. ઓકે.